અને આ બધી જ પરિસ્થિતિ જે સરકારના રાજમાં છે એ સરકારનું સન્માન હોય કેવું? સરકાર તો સમાજ થકી બને છે, સમાજ સરકાર થકી નથી. સરકાર સમાજથી છે. સમાજ પાસેથી સન્માન જોતું છે, પણ સમાજની વાત નથી સાંભળવી. એવા માણસો કાલે મોટા વરાછામાં સન્માન લેવા આવવાના છે. જે મંત્રી કે મુખ્યમંત્રી કે આગેવાનોને સમાજ પાસેથી સન્માન મેળવવાની આશા હોય એને સમાજની વાત પણ સાંભળવી જોઈએ. તો વાત કેમ નથી સાંભળતા? સુરતમાં હજારો કરોડો રત્ન કલાકારો પોતાનો પરિવારનું જીવન નિર્વાહ કરતા હતા. પછી હમણાં થોડીક મંદી આવી છે. એ મંદીના કારણે અનેક રત્ન કલાકારો પોતાના બાળકોની ફી ન ભરી શક્યા અને એના કારણે શાળાઓ તરફથી ધાકધમકી કરવામાં આવી. પછી સરકારે ખાલી વાહવાહી લૂંટવા એક યોજના બહાર પાડી, પણ કેટલાક રત્ન કલાકારોને કેટલાક મામૂલી પૈસા મળ્યા, બાકીના રત્ન કલાકારોને આજે કોઈ સહાય નથી મળી. સન્માન જોઈતું છે, પણ સન્માન કરનારા સમાજને આપવું નથી કંઈ. તો આ કેવી વાત? આ કેવો સન્માન સમારોહ? અને સૌથી મહત્વની વાત કે આજ વરાછા વિસ્તારમાં સન્માન સમારોહ રાખ્યો છે. વરાછામાં તો એક કોલેજ નથી. 30 વર્ષ થઈ ગયા. કોર્પોરેશન, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર બધું જ એક પાર્ટીનું. તો વરાછામાં આપણા દીકરા દીકરીઓ માટે કોલેજ કેમ ન બની? અનેક દીકરા દીકરીઓ સિટી બસોની અંદર ઘેટા બકરાની જેમ ઠૂસાઈને ક્યાં છે અડાજણ ને પાલ ને વેસુ ને પેલી બાજુ ભણવા જવું પડે છે. કાઠિયાવાડમાંથી હિજરત કરીને સુરતમાં આવ્યા તો સુરતમાં ઠેકાણું તો પડ્યું નહીં. સુરતમાં ઘેટા બકરાની જેમ બસોમાં બેસવું પડે છે. અનેક દીકરીઓને અસામાજિક તત્વોના શોષણનો ભોગ બનવું પડે છે. કેટલી ઘટનાઓ બને છે. પછી તો મા બાપ પણ જતું કરી દે છે. તો ત્યારે આ સન્માન લેવા માટે આવનારી ટોળકી છે કેમ નથી બોલતી કઈ? વરાછામાં કોલેજ કેમ નહીં? આટલો વિશાળ સમાજ રહે છે, આટલા બધા લોકો રહે છે. એક સારી કેશુભાઈ પટેલ સરકારી કોલેજ વરાછામાં હોવી જોઈએ એવી ઘણા સમયથી માંગણી છે. કેમ કોલેજ બનતી નથી? દોસ્તો, આ સન્માનના નામે આવનારી ટોળકીને ઓળખવા પડશે.